સવારમાં અમે ને સ્મિતભાઈ બે ગયા છીએ ખાવા અને સ્મિતભાઈ ખાય સરસ મજાની રોટલી અને હું ખાઉં છું સરસ મજાનો કેરીનો રસ અને ઘઉંની રોટલી. સવારમાં કોણ કોણ કેરીનો રસ ખાય છે અમને કોમેન્ટમાં કહેજો અને વિડીયોમાં આગળ બન્યા રહેજો. માતાજી, ગુડ મોર્નિંગ. તો આપણે સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આપણે હવે સ્મિતભાઈને પણ નાહી ધોઈને તૈયાર કરી દીધો છે. સ્મિત, બધાને જય માતાજી કહી દે. બેઠો થઈ જા. જય માતાજી કે જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો તારે સવારમાં શું ખાવાનું છે? દૂધ પીવાનું છે? ના, પીઝા. પીઝા. સ્મિતને ખાવાના છે પીઝા. બીજું ગુલ્ફી. હવે ઉનાળાની ગુલ્ફી ચાલુ છે ખાવાની રોજ રોજ અને નાકમાં પણ શેડા આવે છે તોય રોજ ગુલ્ફી ખાય, આઈસ્ક્રીમ ખાય, સોડા તક પીવે. પછી એમ કે મમ્મી મને પીઝા ખાવા છે. પીઝા એને આજે એવું લાગશે ને તો બપોરે લાવી દઈશું નહીતર સ્મિતને એવું બનાવશું. તો રાંધવાની આળસ થતી હતી એટલે સવારમાં કેરીનો રસ ખાવાનું નક્કી કરી લીધું અને એમ એને સ્મિતભાઈ બી ગયા છે જમવા. સ્મિત તો નથી રોટલી ખાય, રસ તો એને ભાવતો નથી, ફોન જોતો જાય અને હું બે ગઈ છું કેરીનો રસ ખાશે. મજાનો રસ લઈ લીધો છે અને રોટલી બની નાખી છે, ગરમ ગરમ રોટલી અને કેરીનો રસ. તો આપણે બે ગયા છીએ ખાવા. તો સ્મિત, એ સ્મિત તું શું કરે છે? સ્મિત એમ કે હાલો ખાવા. એ સ્મિત ખાવા હાલો એમ તો કેમ? તું તો કઈ બોલતો નથી. તો હાલો બધાય ખાવા. હાલો આ રોટલી. ત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આપણે હવે રાંધવાની તૈયારી કરીશું. તો મેં મિક્સ દાળ બાફવા મૂકી દીધી છે સરસ મજાની કુકર પર. દાળ બફાય પછી આપણે એને વઘારશું. દાળ બફાય ત્યાં સુધીમાં આપણે ટમેટા અને મરચાં સમારી નાખશું. તો આપણે સરસ મજાના બે મરચાં લઈ લીધા છે અને હવે ટમેટું પણ એક કાઢી લઈશું. આપણે પેલા આને ધોઈ નાખીશું સરસ મજાના. આપણે સરસ મજાના ટામેટા અને મરચાં મોળી નાખ્યા છે. સ્મિત ને બાલો બે શું કરે છે? જીસીબી? શું જીસીબી? ગામમાંથી જીસીબી લાયો? કોના હાટું? તારા હાટું? તું શું લાયો? ટ્રેક્ટર? હે શું બોલ બાલા, શું કહે સ્મિત? આપણે અત્યારે બપોરે સૂઈ ગયા હતા અને અત્યારે જાગી ગયા છીએ અને અમારા સ્મિતભાઈ લઈ લીધો છે મોબાઈલ અને એનું મોઢું કરે છે જો એટલે નોટંકી બાજ. તો કહીએ અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જે કખરા તો બોલ કેમ કહેવાનું? આમ સરખી રીતે બોલો. આખો દિવસ ફોન ને ફોન. તો અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.